વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 13.12 જોઈશું. 88 RA226 અને 86 RN220 માં આલ્ફા ક્ષયમાં ક્યુ મૂલ્ય તથા ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઊર્જા શોધો. હવે પહેલી વસ્તુ એ ધ્યાન રાખો કે ક્યુ મૂલ્ય શોધવું હોય તો સૂત્ર કયું વપરાય? ક્યુ મૂલ્ય. તો કોઈ પણ પ્રક્રિયામાં જે દર ક્ષતિ મળે એને સમતુલ્ય ઊર્જા એટલે કે ડેલ્ટા mc², આના પરથી ક્યુ મૂલ્ય શોધાય. દર ક્ષતિ કેવી રીતે લવાય એ બંધન ઊર્જાવાળા ટોપિકમાં આપણે શીખી લીધું હતું કે પ્રક્રિયક જે ન્યુક્લિયસ હોય એમાંથી નિપજ ન્યુક્લિયસો જે મળે એના દરની બાદબાકી એ હું તમને બતાવું છું આગળ. અને ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ ઊર્જા, આમાં છે ને ઊર્જા સંરક્ષણ નિયમનો ઉપયોગ કરીએ તો આલ્ફા કણની ગતિ ઊર્જા E-4/A × Q. આ સૂત્ર પરથી આલ્ફા કણની ગતિ ઊર્જા શોધી શકાય. આ સૂત્ર કેવી રીતે મળે છે? ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રક્રિયામાં આલ્ફા કણની ગતિ ઊર્જા આના પરથી શોધી શકો. એટલે અત્યારે સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અને એમાં Q એટલે શું? તો Q મૂલ્ય. આ મૂલ્ય તમારે અહીંયા મૂકી દેવાનું. પહેલી પ્રક્રિયા RA226 માંથી આલ્ફા ક્ષય થાય તો આ ન્યુક્લિયસમાંથી જ્યારે આલ્ફા ક્ષય થાય તો નવો ન્યુક્લિયસ કેવી રીતે બનશે? જુઓ તો 88 RA226 આ ન્યુક્લિયસમાંથી અહીંયા આલ્ફા કણનો ક્ષય થયો. આલ્ફા કણ એટલે હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ. આ યાદ રાખજો, આલ્ફા કણ થયો. અને આલ્ફા કણનો ક્ષય થાય ને તો નવો ન્યુક્લિયસ કયો બને? 88 માંથી 2 ગયા એટલે અહીંયા 86, 226 માંથી 4 જાય તો 222. અને આ કયો ન્યુક્લિયસ હશે? તો તમે અહીંયાથી જોઈ શકો છો Rn. અથવા તો તમે પ્રક્રિયાનું સંતુલન કરો 86 + 2 એટલે 88, 222 + 4 એટલે 226. એટલે જ્યારે Ra ન્યુક્લિયસમાંથી આલ્ફા ક્ષય થાય ત્યારે નવો ન્યુક્લિયસ કયો બને છે? 86 Rn222. પ્રક્રિયા લખ્યા પછી આ પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય શોધવાનું છે. પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય. તો ક્યુ મૂલ્ય કેવી રીતે શોધાય? ડેલ્ટા mc². और डेल्टा m એટલે શું? તો આ ન્યુક્લિયસમાંથી આ બંનેનું દર બાદ એટલે આ રીતે લખાશે m. કોનું દર લખવાનું? 88 RA226 એના દરમાંથી, એટલે આ દરમાંથી આ બંને દર બાદ થશે. એક Rn નું દર બાદ થશે 86 Rn222 અને આલ્ફા કણનું દર બાદ થશે. આ દર ક્ષતિ આવી. દર ક્ષતિ મતલબ આના દરમાંથી આ બંને દર બાદ કરો * c², એટલે * c² કર દો. ચલો હવે દર મૂકી દો. ક્યુ મૂલ્ય આનું દર કેટલું થાય? 88 RA226 નું દર તો અહીંયા આપેલું છે 226.025 U. ચલો Rn નું દર, આમાંથી Rn નું દર બાદ કરો. આરો 222.01750 અને આલ્ફા કણનું દર આમાં આપેલું નથી પણ તમારે યાદ રાખવાનું. આલ્ફા કણનું દર, આલ્ફા કણનું દર છે એ 4.002601 Q. આ દર તમારે યાદ રાખવું પડશે કારણ કે રકમમાં આપેલું ના હોય. આને ફરજિયાત યાદ રાખી લેવા. તો 4.002601 Q * c².
ક્યુ મૂલ્ય બરાબર, જો અહીંયા હું લખતો નથી, આ દરમાંથી આ બંને દર બાદ કરો તો તમારે આ બાદબાકીનો જવાબ 0.0053 આવો આવશે. આમાંથી આ બંને દર બાદ કરશો એટલે 0.0053 અને u છે ને કોમન નીકળી જશે એટલે u * c². હવે આપણે આગળ જેમ મેં તમને બતાવ્યું તે પ્રમાણે આને ઊર્જામાં રૂપાંતર કરવું છે. આ u માં દર લખ્યો, ઊર્જામાં લખવું હોય તો 1 u દર બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c². 1 u ની જગ્યાએ આટલું લખાય એ ઊર્જામાં કન્વર્ટ કરવું હોય તો. એટલે આ પ્રક્રિયામાં q મૂલ્ય ઊર્જામાં લખવું હોય તો 0.0053 ગુણ્યા u ની જગ્યાએ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c², અને પાછો c² તો છે જ, u ની કિંમત મૂકી અને પાછો c² ગયા. હવે આ બેનો તમે ગુણાકાર કરશો તો એ જવાબ તમારો આવશે 4.695 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે આ પ્રક્રિયામાં q મૂલ્ય લગભગ 4.6 અહીંયાથી ભાગ કાઢી નાખો તો આ 5 કરતા વધારે એટલે કે આગળ ઉમેરતો 4.94 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ પ્રક્રિયામાં q મૂલ્ય આવ્યું. હવે આલ્ફા કણની ગતિ ઊર્જા તો મેં શું કીધું તમને, કયા સૂત્ર પરથી શોધાય? a - 4 ભાગ્યા a ઇન્ટુ q. આ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી આ સૂત્ર સાબિત થાય છે કે અહીંયા આ પ્રક્રિયામાં જ્યારે આલ્ફા કણ છૂટો પડશે બહાર ત્યારે આ જે ઊર્જા દર ક્ષતિને સમતુલ્ય ઊર્જામાંથી આને કેટલી ઊર્જા મળશે અને એ ઊર્જા આલ્ફા કણના ગતિ સ્વરૂપે હશે. આમાંથી જ્યારે આલ્ફા કણ બહાર આવે ત્યારે ગતિ ઊર્જા સાથે ફેંકાશે. તો જ્યારે આમાંથી આ ન્યુક્લિયસ બને છે ત્યારે પ્રક્રિયામાં દર ક્ષતિને સમતુલ્ય ઊર્જા, પણ આને ગતિ ઊર્જા સ્વરૂપે કેટલી મળી એ તમે આના પરથી શોધી શકો. તો એ બરાબર પરમાણુ ધરાંક. હવે પરમાણુ ધરાંક કેટલો લખવાનો? તો જો આ કયો ન્યુક્લિયસ છે 88 R 226 એટલે અહીંયા 226 લખો. પછી 4 બરોબર ને, એટલે અહીંયા 4 લખી દો છેદમાં 226 અને q મૂલ્ય કેટલું આવ્યું 4.94 બરોબર. તો આનું તમે સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 4.8496 એટલે લગભગ 4.85 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે આ એકમ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો એટલે આ તમારો જવાબ થયો. એટલે ટોટલ અહીંયા જે ઊર્જા હતી આમાંથી આ બન્યા ત્યારે આલ્ફા ક્ષય થયો ત્યારે ટોટલ ઊર્જા આટલી હતી 4.94. 4.94 માંથી 4.85 જેટલી ઊર્જા એટલે મહત્તમ ઊર્જા મોટા ભાગની બધી એ આને ગતિ ઊર્જા સ્વરૂપે મળી. એટલે થોડી ઘણી ઊર્જા આની પાસે હશે. તમને એમ કે આયર્ન ની ઊર્જા કેટલી, તો તમારે આ 4.94 માંથી 4.85 બાદ કરો એટલી ઊર્જા આને મળી જશે. એટલે 4.94 માંથી 4.85 જેટલી ઊર્જા આને ગતિ ઊર્જા સ્વરૂપે મળી અને બાકીની ઊર્જા આની પાસે રહી જશે. એટલે બહુ સૂક્ષ્મ એવી ઊર્જા આને મળે છે, બાકીની બધી ઊર્જા આને ગતિ ઊર્જા સ્વરૂપે મળે છે. બીજું અહીંયા પરમાણુ ધરાંક કોનો લખવાનો? તો જે ન્યુક્લિયસમાંથી આલ્ફા કણનો ક્ષય થાય એનો પરમાણુ ધરાંક લખવાનો. એટલે પરમાણુ ધરાંક a બરાબર 226 લખવાના, ધ્યાન આપજો. બરોબર. તો આ રીતે પહેલો ભાગ આપણે ગણી શકીએ. હવે એ રીતે બીજો ભાગ. બીજામાં શું લખ્યું છે 86 Rn 220. 86 Rn 220 માંથી આલ્ફા ક્ષય થાય તો ચલો તો એ કેવી રીતે ગણાશે? તો 86 Rn 220 એમાંથી આલ્ફા કણનો ક્ષય થયો તો 86 કરવા માટે અહીંયા 2 એટલે અહીંયા 84, 220 માંથી 4 એટલે 216. જો પ્રક્રિયાનું સંતુલન થઈ ગયું 84 ને 2 86, 216 વત્તા 4 એટલે 220. તો કયો ન્યુક્લિયસ બને? PO.
ચલો હવે પ્રક્રિયામાં Q મૂલ્ય બરાબર ડેલ્ટા mc સ્ક્વેર, એટલે કે ટોટલ આ બંનેની ભેગી થઈને ઊર્જા કેટલી અહીંયા મળી હશે, તો દર ક્ષતિને સમતુલ્ય ઊર્જા શું લખાય, તો દર ક્ષતિ એટલે કે આના દરમાંથી આ બેનું દર બાદ m r 86,220 એમાંથી એક PO નું દર બાદ 84 PO 216 અને આલ્ફા કણનું દર બાદ એટલે દર ક્ષતિ ઇન્ટુ આ c સ્ક્વેર. આ દર ક્ષતિ તમે એક શું લખી શકો, આમાંથી આ દર બાદ એ લખી નાખો અને ઇન્ટુ c સ્ક્વેર. ચલો હવે બધાનો દર મૂકી દઈએ. તો rn નું દર કેટલું, 220 નું r 220.011 37 u. પછી PO નું દર કેટલું, 216.00 189 અને આલ્ફા કણનું દર કેટલું, તો એ તો આપણે યાદ રાખવાનું છે, રકમમાં ના આપ્યો તો 4.00 26.0 અને પાછળ c સ્ક્વેર એમને. હવે આમાંથી તમે આ બે કિંમતો બાદ કરશો એટલે તમારો જવાબ આવશે 0.00688 અને આ u છે ને એને તમે કોમન કાઢી લો, u કોમન અને આની બાદબાકી કરો એટલે આટલું આવશે ઇન્ટુ c સ્ક્વેર પાછળ છે. હવે આને ઊર્જામાં કન્વર્ટ કરવું હોય તો 0.00688 અને aq બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર c સ્ક્વેર. હમણાં મેં લખ્યું હતું aq બરાબર આટલી ઊર્જામાં કન્વર્ટ થાય અને પાછળ c સ્ક્વેર તો છે c સ્ક્વેર કેન્સલ. તો આનો તમે ગુણાકાર કરશો એટલે એ તમારો જવાબ આવશે 6.40408 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે લગભગ 6.41 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલાથી ભાગ કાઢી નાખો, 5 કરતા વધારે એટલે આગળ ઉમેરી દે. તો આ પ્રક્રિયામાં કયું મૂલ્ય થયું. હવે આલ્ફા કણની ગતિ ઊર્જા, તો ઊર્જા સંરક્ષણ નિયમ પરથી એનું સૂત્ર શું છે, a - 4 / a * q. એ એટલે કોનો પરમાણુ ક્રમાંક લખવાનો, જે ન્યુક્લિયસમાંથી આલ્ફા કણનો ક્ષય થયો એનો, એટલે 220 લખવાનો. 220 - 4 ભાગ્યા 220. આ 220 - 4 અહીંયા 220 અને q મૂલ્ય કેટલું 6.41. એટલે આ તમારો જવાબ આવશે 6.29 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ટોટલ ઊર્જા જે છે આટલી અહીંયા મળી દર ક્ષતિ, આમાંથી આલ્ફા કણનો ક્ષય થાય એટલે આટલી દર ક્ષતિને સમતુલ્ય ઊર્જા ઉત્પન્ન થઈ. એમાંથી મોટા ભાગની ઊર્જા ક્યાં મળે છે, આલ્ફા કણને. આ આલ્ફા કણને મળે છે અને એ ગતિ ઊર્જા સ્વરૂપે, એટલે કે આ ન્યુક્લિયસમાંથી જ્યારે આલ્ફા કણનો ક્ષય થાય એટલે એ ગતિ ઊર્જા સાથે ફેંકાશે. કેટલી ઊર્જા સાથે, તો આમાંથી મોટા ભાગની ઊર્જા આને મળી, થોડી ઘણી ઊર્જા એ આને મળે છે.